વડોદરા શહેરમાં ખાનગી શાળાઓ પર પાલિકાએ તવાઈ બોલાવી હતી। સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ વગર ચાલતી 7 શાળા સીલ કરવામાં આવી હતી। નારાયણ સ્કૂલની ઘટના બાદ પાલિકા કડક કાર્યવાહીના મૂડમાં છે, ત્યારે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ રજૂ ન કરનાર શાળાને નોટિસ આપવામાં આવી છે। ટાઉન પ્લાનિંગ વિભાગે 14 ખાનગી શાળાઓને નોટિસ ફટકારી છે। પાલિકાની કડકાઈથી 11 શાળાઓને સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ રજૂ કર્યા છે। 3 શાળાઓએ હજી પણ આ સર્ટિફિકેટ છે એ રજૂ કર્યું નથી। શહેરમાં આવેલી 290 શાળાઓમાં ટાઉન પ્લાનિંગ વિભાગનું ચેકિંગ ચાલી રહ્યું છે। પાલિકા દ્વારા ખોડિયારનગર આદર્શ વિદ્યાલયને સીલ કરવામાં આવ્યું છે। રોઝી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ કે એને વાડીવાળા સ્કૂલ તાંદલજા એને સીલ કરવામાં આવી છે। વડોદરા શહેરમાં અંદાજે 290 જેટલી સ્કૂલો છે, એનું અમે ચેકિંગ કર્યું હતું અને એમાં સ્ટ્રક્ચર સ્ટેબિલિટી માટે અમે એ લોકોને જણાવ્યું હતું। એમાંથી 14 સ્કૂલોના સ્ટ્રક્ચર સ્ટેબિલિટી ચેકિંગ દરમિયાન આવેલા નહોતા એવું જણાઈ આવેલું, એટલે અમે એ લોકોને નોટિસો આપી અને દરમિયાનમાં નોટિસો આપ્યા પછી અમે લોકોએ એમને 7 સ્કૂલોએ જમા કરાયા। રહી ગયેલી 7 સ્કૂલો એવી હતી કે જેના સ્ટ્રક્ચર સ્ટેબિલિટી નહોતા, એટલે અમે એ લોકોને સીલ માર્યા। સીલ માર્યા પછી એ લોકોએ એમની રીતે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી કરાવીને એમાંથી 4 જેટલા સ્કૂલોએ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રજૂ કર્યા છે, જેને અમે પછી ખોલ્યા છે। અત્યારે 3 સ્કૂલોને સીલ મારેલા છે। આજથી શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ વડોદરા શહેરમાં ખાનગી શાળાઓ છે તેમના પર વડોદરાના જે ટાઉન પ્લાનિંગ વિભાગ છે તેના દ્વારા તવાઈ બોલાવવામાં આવી છે। 2 દિવસ અગાઉ જ ટાઉન પ્લાનિંગ વિભાગ છે કે તેના દ્વારા સ્ટ્રક્ચર સ્ટેબિલિટી જે રિપોર્ટ છે તેને લઈને 290 જેટલી જે શાળાઓ છે તેમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અને 14 જેટલી શાળાઓ છે તે ત્યાં નોટિસ આપવામાં આવી। હાલ 7 જેટલી શાળાઓ છે કે જેને કોર્પોરેશન વિભાગ દ્વારા સીલ મારવામાં આવી હતી, જોકે મોડે 4 જેટલી શાળાઓએ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ રજૂ કર્યો અને ખોલી નાખવામાં આવી છે, પરંતુ હજુ પણ 3 જેટલી શાળાઓ છે કે જ્યાં આ સીલ છે તે યથાવત જોવા મળી રહી છે। ખાસ કરીને વાત કરીએ તો ખોડિયારનગર પાસે આવેલી આદર્શ વિદ્યાલય, રોઝી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ પાણીગેટ તેમજ જે વાડીવાળા સ્કૂલ છે તાંદલજા કે આ 3 જેટલી સ્કૂલો છે કે ત્યાં હાલ કોર્પોરેશન વિભાગ દ્વારા સીલ મારવામાં આવી છે। જોકે આ જે સ્કૂલો છે તેમણે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ છે તે રજૂ નથી કર્યો અને તેના જ કારણે પાલિકાએ નોટિસ આપીને ત્યારબાદ સીલ મારી છે। પાલિકાની કડકાઈથી 11 જેટલી શાળાઓ હતી કે તેમણે તાત્કાલિક ધોરણે આ જે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ છે તે રજૂ કર્યો અને આ 3 જેટલી શાળાઓ છે તે હજુ રજૂ નથી કરી શકી। ખાસ કરીને વાત કરીએ તો જે રીતે શૈક્ષણિક સત્રના પ્રથમ દિવસે જ શાળાઓ છે તે શરૂ નથી થઈ શકી અને ક્યાંક ને ક્યાંક શાળા સંચાલકોની પણ ક્યાંક ને ક્યાંક મોટી બેદરકારી છે તે સામે આવી છે અને તેને જ લઈને હાલ વિદ્યાર્થીઓનું જે શિક્ષણ છે તેના પર પણ મોટી અસર થઈ રહી છે। હાલ જે જોઈએ તો 3 જેટલી શાળાઓ છે કે જ્યાં આ પ્રકારે સીલ મારવામાં આવે છે, સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ છે તે રજૂ નથી કરી શકી, ત્યારે હવે ક્યારે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ છે તે આ શાળાના સંચાલકો રજૂ કરે છે, ક્યારે આ શાળાઓ શરૂ થાય છે અને ક્યારે બાળકોનું શિક્ષણ આ શાળાઓમાં ફરી ધમધમતું જોવા મળે છે તે તો આગામી સમયમાં જ ખબર પડશે। પરંતુ અહીંયા ક્યાંક ને ક્યાંક જે ખાનગી શાળાના સંચાલકો છે અને તેમની બેદરકારીના કારણે વિદ્યાર્થીઓનું જે શિક્ષણ છે તે બગડી રહ્યું હોય, તે જોખમાઈ રહ્યું હોય તે પ્રકારની સ્થિતિ હાલ જોવા મળી રહી છે। કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા।